એમણે કીધું કે જ્યાં બેન અટકોને અમને બોલાવજો. અને આજે ઘણા વ્યક્તિઓ અને કોઈ ખોટા કામ માટે કે સામેવાળા ઉપર વાર કરવા માટે કે એવી રીતે કોઈ નથી આવ્યા. અહીંયા માત્ર ને માત્ર બ્રહ્મ સમાજના દીકરા અને પરિવાર ઉપર જે આ લોકોએ મારીને અત્યાચાર ગુજાર્યો હતો ને, એને હૂંફ આપવા, એને સપોર્ટ આપવા અને ફરીવાર એની સાથે એવું ન થાય ને એના રક્ષણ માટે આવ્યા હતા. અને આવી રીતે ગામોગામથી મને બધાના ફોન આવેલા છે કે બેન જ્યાં જરૂર પડે ત્યાં આપણા સમાજ માટે અમે ઊભા છીએ. આખો બ્રહ્મ સમાજનો પણ હું ખૂબ આભાર માનું છું ને બધાએ મને ખૂબ સાથ સહકાર આપ્યો, તે બદલ સૌનો આભાર. બેન, આપ મહિલા અગ્રણી તો છો, સાથે જ એક વકીલ પણ છો. શું કહેશો? ગઈકાલે ભાવનગરના સિટી ડીવાયએસપી છે, તેમણે મોટો ખુલાસો કર્યો હતો કે અપહરણની આવી કોઈ ઘટના જ નથી બની. હવે આ કેસમાં શું થઈ શકે? વકીલ તરીકે આપ શું કહેવા માંગો છો? જુઓ, આજે જે અદાલતમાં અમે જે સર્ચ વોરંટ દાખલ કર્યું હતું એનો અરજદાર પતિ હતો. એણે કીધું મારી પત્નીને ગોંધી રાખવામાં આવી છે, મારી પત્નીનું અપહરણ થયું છે અને મારી પત્ની મારી સાથે રહેવા માગે છે, તો મને તમે અપાવો. એ પ્રકારની અરજી હતી. અને એક બાજુ અહીંયા આપણે એ ડિવિઝન નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આ લોકોને મારવામાં આવ્યો, અપહરણ કર્યો, એની આપણે FIR દાખલ કરી છે. તો દાખલ કર્યા પછી આપણે ભાવનગરમાં જોઈએ છીએ કે તરત જ મારામારી થઈ હોય તો પોલીસ તરત એક્શનમાં આવે છે. માનનીય ગૃહમંત્રીનો આદેશ છે કે રિકન્સ્ટ્રક્શન કરવું. આવા જે કોઈ પોતે પોતાના મનમાં દાદાઓ સમજતા હોય, ગુંડા સમજતા હોય કે ગમે એને અમે ઘરમાં બોલાવીને એક ગેંગ કરીને 15 થી 20 માણસો બોલાવીને આને મારી નાખશું કે મારશું. કારણ કે આ લોકો ઉપર તો એવો જુલમ કર્યો કે દીકરાના મમ્મી તો કહેતા હતા કે છોકરાનું માથું ફાડી નાખવાના હતા. પડદાનો જે પાઇપ હતો ને એનાથી એનું માથું ફાડી નાખવાના હતા, પણ એમાંથી માંડ એ લોકો બચ્યા. તો જ્યારે આપણા દેશમાં ગૃહમંત્રી એમ કહે છે કે તમે કાયદો હાથમાં કોઈ નહીં લઈ શકાય, બાકી પોલીસ ખૂબ બધા માટે બધાને સજા આપવા માટે છે, ત્યારે આ કેસમાં આવું થયું નથી. ઉપરાંત અમારે હજી પણ અત્યારે આ ખુલ્લી વાત જ છે ને કે દીકરી જો કાલે નિવેદન એવું આપતી હોય કે મારે પિતાના ઘરે જવું છે, આજે નિવેદન આપે છે પતિના ઘરે, તો વાત તો ખુલ્લી પારદર્શક છે કે ખરેખર શું હશે આમાં.